વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9ના યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના ચેપ્ટર નંબર 2નો, જેનું ટાઇટલ છે અષ્ટાંગ યોગ. તો તેમાં જોઈએ પ્રસ્તાવના. યોગ ઋષિમુનિઓ દ્વારા મળેલી ભારતની પ્રાચીન વિદ્યા છે. આ અમૂલ્ય વારસાગત સંપત્તિની રક્ષા કરવી એ આપણી ફરજ છે. યોગ એ જીવન જીવવાની કળા છે. ભારતીય સંસ્કૃતિમાં 6 દર્શનોનું ખૂબ જ મહત્વ છે. તેમાંનું એક યોગશાસ્ત્ર છે. યોગ વિદ્યાનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી મહર્ષિ પતંજલિએ પાતંજલિ યોગ સૂત્રની રચના કરી ત્યારથી યોગ એ ચિત્ત શુદ્ધિનું સચોટ સાધન કહેવાય છે. જ્યારે આપણે માનવ સ્વરૂપે જન્મ્યા છીએ ત્યારે નથી જાણતા કે માનવ જીવનનો વિશિષ્ટ હેતુ શું છે, આપણા જીવનનું અંતિમ લક્ષ્ય શું છે. સામાન્ય રીતે માનવ જીવનનો હેતુ સંપત્તિ મેળવી, સંતતિ પ્રાપ્ત કરવી કે યશ કીર્તિ પ્રાપ્ત કરવી એવું સમજવામાં આવે છે. પરંતુ વિશિષ્ટ લક્ષ્યનો વિચાર કરીએ તો જન્મ મરણના બંધનમાંથી મુક્તિ, મોક્ષ કે પોતાના ઈષ્ટદેવનો સાક્ષાત્કાર કરવો અથવા જીવનમાં સંપૂર્ણ શાશ્વત આનંદ પ્રાપ્ત કરવાનો છે. માનવ જીવનના નિર્ધારિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ભારતીય પ્રાચીન શાસ્ત્રોમાં ઘણા માર્ગોનું વર્ણન જોવા મળે છે. જેમાંનો એક માર્ગ યોગ દર્શન છે. યોગની પરિભાષામાં પણ ઘણા પ્રકારના તેના માર્ગો દર્શાવ્યા છે, જેમ કે કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, હઠ યોગ, અષ્ટાંગ યોગ વગેરે. દરેક માર્ગની રીત અને દિશા ભલે જુદી જુદી હોય, પરંતુ બધાનું અંતિમ લક્ષ્ય એક જ બિંદુ છે. ભારતીય સંસ્કૃતિ ખૂબ વિશાળ હોવાથી દરેકને પોતાની અનુકૂળતા પ્રમાણે માર્ગ મળી રહે છે. વ્યક્તિ પોતાની વિવિધ રુચિ અને વ્યક્તિ શક્તિ અનુસાર પોતાને અનુરૂપ માર્ગ પસંદ કરી શકે છે. પ્રાચીન પુસ્તકો જેવા કે હઠ યોગ, પ્રદીપિકા, ઘેરંડ સંહિતા, શિવ સંહિતા અને પાતંજલિ યોગ સૂત્ર દ્વારા યોગનું વિવિધ રીતે પરંપરાગત સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આજના આધુનિક વિજ્ઞાનના સમન્વય સાથે સચોટ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચાર કરવામાં આવે તો મહર્ષિ પતંજલિએ દર્શાવેલ અષ્ટાંગ યોગ મનુષ્ય માટે ખૂબ જ પ્રભાવી વિદ્યા છે. મહર્ષિ પતંજલિએ સરળતાથી સમજી શકાય તેવા પાતંજલિ યોગ સૂત્રમાં યોગના 8 અંગો દર્શાવ્યા હોવાથી જ યોગ અષ્ટાંગ યોગ તરીકે પ્રચલિત થયેલ છે. તેમાં વિવિધ 8 અંગોનો સમૂહ હોવાથી અષ્ટાંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે. જે 8 અંગ નીચે દર્શાવ્યા છે. હવે જોઈએ બહિરંગ યોગ. મહર્ષિ પતંજલિએ સાધનપાદના 29મા સૂત્રથી શરૂ કરી વિભૂતિપાદના 3જા સૂત્ર સુધી અષ્ટાંગ યોગનું વર્ણન કરેલ છે. તેમાં પ્રથમ 5 અંગોને બહિરંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બાકીના 3 અંગોને અંતરંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે. બહિરંગ યોગમાં સમાયેલ 5 અંગો એટલે કે 1 યમ, 2 નિયમ, 3 આસન, 4 પ્રાણાયામ અને 5 પ્રત્યાહાર. પ્રત્યાહારને ઘણા યોગાચાર્યો અંતરંગ યોગ તરીકે પણ વર્ણવે છે. પ્રથમ 4 અંગો યમ, નિયમ, આસન અને પ્રાણાયામ એ શરીરની બહારની ક્રિયા સાથે સંબંધ ધરાવતા હોવાથી તેને બહિરંગ યોગ કહે છે. જ્યારે છેલ્લા 3 અંગો ધારણા, ધ્યાન અને સમાધિ માત્ર અંતઃકરણ સાથે સંબંધ ધરાવે છે, તેથી તેને અંતરંગ યોગ કહે છે. જ્યારે પ્રત્યાહાર એ શરીરની બહારની અને અંતઃકરણની એમ બંને ક્રિયાઓ સાથે સંબંધ ધરાવતો હોવાથી પ્રત્યાહાર એ શરૂઆતમાં બહિરંગ યોગ છે, પરંતુ અભ્યાસ કરતાં કરતાં તે અંતરંગ યોગમાં પરિણમે છે. બહિરંગ યોગમાં સમાવેલ 5 અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારનો વિગતે અભ્યાસ કરીશું. હવે જોઈએ અષ્ટાંગ યોગની પરિભાષામાં મહર્ષિ પતંજલિએ આ પ્રમાણેનું સૂત્ર દર્શાવેલ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિયોહો અષ્ટાવાંગાની. એટલે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ આ 8 યોગના અંગો છે. યમ એટલે યમ, નિયમ એટલે નિયમ, આસન એટલે આસન, પ્રાણાયામ એટલે પ્રાણાયામ, પ્રત્યાહાર એટલે પ્રત્યાહાર, ધારણા એટલે ધારણા, ધ્યાન એટલે ધ્યાન, સમાધિ એટલે સમાધિ, અષ્ટ એટલે 8, અંગાની એટલે અંગ. સામાન્ય પરિભાષામાં વિચાર કરીએ તો યોગ પ્રાચીન ઋષિમુનિઓએ આપેલી જીવન જીવવાની સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક પદ્ધતિ છે. અષ્ટાંગ યોગ એ મહર્ષિ પતંજલિએ બક્ષેલી વ્યક્તિત્વની આંતરિક શક્તિઓને વિકસાવવાની ગુરુ ચાવી છે. આ પવિત્ર વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વ્યક્તિત્વનો વિકાસ સાધી શકાય અને માનવ સુધારણા થઈ શકે. મહર્ષિ પતંજલિએ માનવને સમગ્ર બંધનમાંથી મુક્ત કરી ક્રમબદ્ધ માર્ગે અષ્ટાંગ યોગ દ્વારા
અંતિમ સિદ્ધિ આપવાનો માર્ગ દર્શાવેલ છે. યોગ દર્શનમાં માનવીના શરીર, મન અને આંતરિક ચેતનાના વિકાસ માટે અષ્ટાંગ યોગ દ્વારા શારીરિક સ્થિરતા, માનસિક શાંતિ, બૌદ્ધિક પરિપક્વતા અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે. યોગના 8 અંગો પરસ્પર સંકળાયેલા છે. અષ્ટાંગ યોગના મત અનુસાર 8 અંગ એકબીજાના પૂરક છે. હવે જોઈએ યમ. યમ એ અષ્ટાંગ યોગનું પ્રથમ પગથિયું છે. મહર્ષિ પતંજલિએ કુલ 5 પ્રકારના યમનું વર્ણન કર્યું છે, જે આ પ્રમાણે છે. ઇન્દ્રિયો પર સંયમ અને મન પર કાબુ મેળવવો એ યમનું પ્રયોજન છે. તેમાં પહેલું અહિંસા, બીજું સત્ય, ત્રીજું અસ્તેય, ચોથું બ્રહ્મચર્ય અને પાંચમું અપરિગ્રહ. તો તેમાં જોઈએ પહેલું અહિંસા. સામાન્ય રીતે બીજાને કે પોતાને દુઃખ ન આપવું તેને અહિંસા કહેવામાં આવે છે. યોગની પરિભાષામાં હિંસાનો સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતે વિચાર કરવામાં આવ્યો છે. કોઈ પણ જીવ માત્રને શરીર, વાણી અને મનથી કષ્ટ ન આપવું એટલે અહિંસા. શરીરથી એટલે શારીરિક કષ્ટ ન પહોંચાડવું, વાણીથી એટલે કટુ વચનથી દુઃખ ન પહોંચાડવું અને મનથી એટલે ખરાબ ન ઈચ્છવું. આવી અહિંસાનું પાલન કરવાથી યોગ માર્ગમાં ઝડપથી આગળ વધી શકાય છે અને મહર્ષિ પતંજલિના જણાવ્યા અનુસાર આ પ્રકાર અહિંસાનું પાલન કરનાર વ્યક્તિના સાનિધ્યમાં આવનારનો વેરભાવ, દ્વેષ દૂર થાય છે. શાસ્ત્રમાં અહિંસા પરમો ધર્મ એટલે કે અહિંસાને પરમો ધર્મ માનવામાં આવ્યો છે. તેનાથી મોહ, ક્રોધ, લોભ જેવા દૂષણોનો નાશ થાય છે. ભગવદ્ ગીતામાં અહિંસાનો અર્થ દ્વેષરહિત બનવું તેવો કરવામાં આવ્યો છે. કાર્ય પાછળ તેના હેતુનું પણ એટલું જ મહત્વ છે. પોતાના સ્વાર્થ અને નિર્દોષ વ્યક્તિને દુઃખ આપવું તે હિંસા છે. સૃષ્ટિના કોઈ પણ જીવને મારવા તે હિંસા છે. જ્યારે ડોક્ટર દર્દીના શરીરને કષ્ટ આપીને સાજો કરે છે તે હિંસા નથી. આમ મન, વચન અને કર્મથી અહિંસાનું પાલન કરવું જરૂરી છે. હવે જોઈએ બીજું સત્ય. સત્ય એટલે સાચું બોલવું. જીવનમાં સાચા મૂલ્યોનો સ્વીકાર અને જૂઠું બોલવાનો સંપૂર્ણ ત્યાગ તેને સત્ય કહેવાય. આપણે જે વાત જેવી રીતે સાંભળીએ તે જ સ્વરૂપે તેને કહેવી તે સત્યની સામાન્ય પરિભાષા છે. પરંતુ આ સત્યની વ્યાખ્યા અપૂર્ણ છે. સત્યનું વ્યાપક સ્વરૂપ સમજવું જરૂરી છે. સ્વાર્થી બનીને અસત્ય બોલનાર કે જેનાથી અહિત થાય છે તે મનોવૈજ્ઞાનિક ઉપાયોમાં ઘણીવાર અસત્ય બોલીને દર્દીને સાજો કરવામાં આવે છે. તેને અસત્ય કહેવાય નહીં. આમ સત્યને બરાબર સમજીને યોગ માર્ગના અભ્યાસીએ સાહસ અને પ્રામાણિકતા સાથે સત્યવાદી બનવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. અસત્યમાં પરોવાયેલું મન સતત અશાંતિનો અનુભવ કરે છે અને સત્યના આચરણથી મન સદાય પ્રસન્ન રહે છે. હવે જે ત્રીજું અસ્તેય. અસ્તેય એટલે ચોરી ન કરવી. જેને પોતાનું માની લે કે તેના પર અધિકાર પ્રાપ્ત કરવો તેને ચોરી કહે છે. અસ્તેયનો અર્થ સ્થૂળ રૂપમાં ન લેતા સૂક્ષ્મ રૂપમાં વિચારવો જોઈએ. કર્તવ્યની ચોરી એ સૌથી મોટી ગુપ્ત ચોરી છે. સમયની ચોરી પણ ચોરી જ છે. વિચારોની ચોરી પણ ચોરી જ ગણાય. માગ્યા વિના અન્યની વસ્તુ લઈ લેવી એ પણ ચોરીનો જ એક પ્રકાર છે. આમ યોગ માર્ગ પર આગળ વધવા ઈચ્છનારે ચોરીથી બચવું જોઈએ. હવે જોઈએ બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે સામાન્ય રીતે સમજવામાં આવે છે કે ત્રિસંગ ન કરવો, પરંતુ બ્રહ્મચર્યનો અર્થ વિશાળ છે. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મનું આચરણ કરવું, અર્થાત બ્રહ્મની પ્રાપ્તિ માટે આવશ્યક વર્તન. બ્રહ્મચર્ય એટલે બધી જ ઇન્દ્રિયોનો સંયમ કરવો, એટલે કે વિવેકપૂર્વક મર્યાદામાં રહીને દરેક ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો. શરીર કાબૂમાં રહે પરંતુ મનમાં વિકાર રહે તો પણ તેનો કોઈ અર્થ નથી. તેથી બ્રહ્મચર્યનું પાલન મન, વચન અને કર્મથી થવું જોઈએ. બ્રહ્મચર્યને શાસ્ત્રોમાં દર્શાવેલ વીર્ય અર્થાત તાકાત કે તેજને માત્ર શારીરિક નહીં પરંતુ મનોદૈહિક શક્તિના સ્વરૂપમાં પણ જોવું જોઈએ. બ્રહ્મચર્યના પાલનથી આંતરિક ઓજસ, તેજ શક્તિનો સંચય થાય છે અને ઝડપથી આધ્યાત્મિક પ્રગતિ સાધી શકાય છે. હવે જે પાંચમું અપરિગ્રહ. અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો. પોતાની જરૂરિયાત ઉપરાંત વધારાની કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો. જીવનમાં ઉપયોગી કોઈ પણ વસ્તુની જરૂરિયાત ન હોવા છતાં પણ સંગ્રહ કરવો એ છે. તેથી માણસો પોતાની જરૂરિયાત પૂરતું જ ઓછામાં ઓછું અને આવશ્યક હોય એટલી જ ચીજ વસ્તુ રાખવી જોઈએ. અપરિગ્રહ એ માત્ર સ્થૂળ સ્તર પર નહીં
પણ માનસિક સ્તરે પણ હોવો જરૂરી છે. મનુષ્યમાં અપરિગ્રહની ભાવના જેટલી મજબૂત થાય છે એટલી સાચા આનંદની વધુ અનુભૂતિ કરી શકે છે. ઇન્દ્રિયો પર સંયમ તથા મન પર કાબુ મેળવવા માટે મહર્ષિ પતંજલિએ આ 5 યમ જણાવેલ છે. ખરેખર તો આ 5 યમ વ્યક્તિએ સમાજમાં અન્ય લોકો સાથે કઈ રીતે વર્તવું તેનું માર્ગદર્શન આપે છે. સમાજમાં જેમ જેમ વધુને વધુ વ્યક્તિઓ આ 5 યમનું વ્યવહારમાં આચરણ કરતી થશે તેમ તેમ સમાજમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, સંવાદ પ્રસ્થાપિત થશે. હવે જોઈએ નિયમ. મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગનું બીજું પગથિયું નિયમ છે. તેમણે યમની જેમ જ 5 નિયમ આપ્યા છે જે નીચે મુજબ છે. જીવન વિકાસ સાધવા ઈચ્છતી વ્યક્તિએ અંગત રીતે પાળવાના તે નિયમો છે. તેમાં પહેલું શૌચ, બીજું સંતોષ, ત્રીજું તપ, ચોથું સ્વાધ્યાય અને પાંચમું ઈશ્વર પ્રણિધાન. તો તેમાં જોઈએ પહેલું શૌચ. શૌચનો સામાન્ય અર્થ શુદ્ધિ કે પવિત્રતા થાય. આ શૌચ કે શુદ્ધિ 2 પ્રકારે અલગ તારવી શકાય. તેમાં પહેલું બાહ્ય શુદ્ધિ અને બીજું આંતરિક શુદ્ધિ. માત્ર સ્નાનાદિ ક્રિયા જેવી શુદ્ધિ એ બાહ્ય શુદ્ધિ છે. વ્યક્તિત્વના બાહ્ય પ્રદર્શન ઉપરાંત આંતરિક પવિત્રતા પણ જરૂરી છે. શરીરની સાથે મનની શુદ્ધિ એટલે કે અભિમાન, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, દુઃખ તમામ દૂષણોને દૂર કરવા આંતરિક પવિત્રતા કે શુદ્ધિ જ યોગનો પ્રથમ નિયમ છે. તેમાં જે બીજું સંતોષ. સંતોષ એટલે જે છે અને જેવું છે એમાં જ પ્રસન્નતા અનુભવવી. શરીરને ટકાવવા માટે સંતોષ એ અત્યંત ઉપયોગી અંગ છે. સંતોષ એ સુખનું મૂળ અને ઈચ્છા એ દુઃખનું મૂળ છે. તેથી સંપૂર્ણ સુખી થવું હોય તો મન, વચન અને કર્મથી સંતોષી બનવું જ પડે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સંતોષનું લક્ષણ છે. સંતોષી હંમેશા પ્રસન્નતા સાથે આનંદમય જીવન જીવે છે. કોઈ પણ પરિસ્થિતિમાં આ પ્રસન્નતાને ટકાવી રાખવી એ યોગનો બીજો નિયમ છે. તેમાં જોઈએ ત્રીજું તપ. તપ શબ્દ તપ ધાતુ પરથી બનેલી છે, જેનો અર્થ તપવું એવો થાય છે. જેમ સોનાને તપાવવાથી તેમાં રહેલ અશુદ્ધિઓ દૂર થાય છે તેમ સોનું શુદ્ધ બને છે. આ તપ શારીરિક તથા માનસિક રીતે ફળની આશા વિના કરવું આવશ્યક છે. નિઃસ્વાર્થ રીતે મન, વચન અને કર્મથી કરેલા તપથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તપનો એક અર્થ છે જીવનમાં આપણે નક્કી કરેલા ઉચ્ચ ધ્યેયોની પ્રાપ્તિ માટે શારીરિક, માનસિક પરિશ્રમ કરવો. વર્તમાન સમયમાં આ અર્થ વધુ યોગ્ય લાગે છે. તેમાં જોઈએ ચોથું સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે સ્વ અધ્યયન. પોતાના જીવનના અધ્યયનને સ્વાધ્યાય કહેવામાં આવે છે. વ્યક્તિ સ્વાધ્યાયથી પોતાના સ્વને ઓળખી શકે છે. તેને 3 રીતે સમજી શકાય. પહેલું વેદશાસ્ત્રોનું વાંચન, બીજું વાંચેલા વિષયનું ચિંતન અને ત્રીજું ઈશ્વર નામ જપ. એટલું જ નહીં, પોતાના સ્વભાવનું ને અંતઃકરણનું નિરીક્ષણ કરવું એ પણ સ્વાધ્યાય જ છે. સ્વાધ્યાયથી મન અંતર્મુખી બને છે. યોગમાં પ્રગતિ માટે સ્વાધ્યાય એ ચોથો નિયમ છે. તેમાં જોઈએ પાંચમું ઈશ્વર પ્રણિધાન. પ્રણિધાન એટલે ધારણ કરવું. ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને ધારણ કરવો કે ઈશ્વરને સ્થાપિત કરવો. પરંતુ યોગની દ્રષ્ટિએ ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત થઈ જવું. તદુપરાંત જે પણ ફળ કે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય તે પણ ઈશ્વરના ચરણમાં અર્પિત કરી દેવું. ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી યોગાભ્યાસમાં સરળતા રહે છે તથા તેનાથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. આમ ઈશ્વર પ્રણિધાન એટલે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી. હવે જોઈએ યમ નિયમનું મહત્વ. આજના જટિલ સમયમાં યમ નિયમનું પાલન કરવું ખૂબ જ કઠિન છે, પરંતુ ક્રમશઃ અભ્યાસ દ્વારા તે અસંભવ તો નથી જ. યમ અને નિયમ દ્વારા જ વ્યક્તિના આંતરિક ચારિત્રનું ઘડતર થાય છે. વ્યક્તિમાં રહેલા ગુણ કે દોષનું સાચું દર્શન યમ અને નિયમ દ્વારા જાણી શકાય છે. યોગનું અંતિમ લક્ષ્ય સુખ, શાંતિ કે પરિપૂર્ણતા છે, પરંતુ વ્યક્તિએ પોતાના વર્તન કે વ્યવહારમાં માત્ર બાહ્ય દ્રષ્ટિએ નહીં પરંતુ આંતરિક દ્રષ્ટિએ પણ મન, વચન અને કર્મથી યમ નિયમનું પાલન કરવું એ અષ્ટાંગ યોગનો મૂળભૂત પાયો છે. આ પ્રથમ 2 પગથિયા દ્વારા જ સાધક આગળ વધી શકે છે. 5 યમ અને 5 નિયમના પાલનથી વ્યક્તિ મનોશારીરિક રીતે યોગના આગળના અંગો જેવા કે આસન અને પ્રાણાયામ માટે પરિપક્વ બને છે.
યમના પાલનથી ઉત્તમ સામાજિક વાતાવરણ સર્જાય છે, જ્યારે નિયમથી વ્યક્તિના વ્યક્તિગત ગુણો ખીલે છે. તો હવે જોઈએ આસન. મહર્ષિ પતંજલિએ આસનને યોગના ત્રીજા અંગ તરીકે દર્શાવેલ છે. આસન શબ્દ સંસ્કૃત અસી ધાતુ પરથી ઉતરી આવ્યો છે. તેનો સામાન્ય અર્થ બેઠક, બેસવું કે કોઈ વિશિષ્ટ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવી તે થાય છે, પરંતુ માત્ર શબ્દના અર્થથી તેનો સાચો અર્થ પ્રગટ થતો નથી. મહર્ષિ પતંજલિએ આસનની વિશિષ્ટ પરિભાષા સમજાવતા વર્ણવ્યું છે કે સ્થિર સુખમ આસનમ, અર્થાત સ્થિરતા સાથેની સુખદાયક સ્થિતિ એટલે આસન. મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે શરીરની તે સ્થિતિમાં ચંચળતા ન હોય અને સ્થિરતા સાથેની સુખદાયક સ્થિતિ એટલે આસન. આ સ્થિરતા અને સુખદાયક સ્થિતિ શરીર અને મન બંનેમાં હોય તે જરૂરી છે. આસનને કષ્ટપૂર્વક કરવાની વાત મહર્ષિ પતંજલિએ કરી નથી. કષ્ટ વગર લાંબો સમય શારીરિક અને માનસિક સ્થિરતા સાથે શરીરનું નિયંત્રણ એ આસનની મૂળભૂત જરૂરિયાત છે. સામાન્ય રીતે આપણે એક સ્થિતિમાં શાંતિથી બેસવાનો પ્રયત્ન કરીએ તો આપણું શરીર થોડો સમય પણ બેસી શકતું નથી. અર્થાત જે આપણે જોઈ શકીએ છીએ તે સ્થૂળ શરીર, જેને આપણે આપણું શરીર કહીએ છીએ, તે આપણા નિયંત્રણમાં વધુ સમય રહેતું નથી. આપણા અસ્તિત્વનું નિર્માણ કરતું આપણું શરીર કેટલે અંશે આપણા નિયંત્રણ કે નિયમોમાં રહે છે તેનો પ્રત્યક્ષ અનુભવ આસનોના અભ્યાસ દ્વારા જાણી શકાય છે. આસનના અભ્યાસ સમયે શરૂઆતમાં થોડી તકલીફ, તણાવ કે શારીરિક કષ્ટનો અનુભવ થાય છે, પરંતુ ધીમે ધીમે શરીરની વિકટ અને વિપરીત અવસ્થામાં પણ સુખપૂર્વક સ્થિરતા અને શાંતિનો અનુભવ આસન દ્વારા થાય છે. મહર્ષિ પતંજલિના યોગ સૂત્ર દ્વારા આસનની વાસ્તવિકતા અને વ્યાપક દર્શનનો અનુભવ સમજી શકાય છે. આધુનિક સમયમાં મનુષ્યના જીવનમાં પરિશ્રમ ઘટ્યો છે. ભૌતિક સુખો તરફ દોટ મૂકનાર માનવી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય દિન પ્રતિદિન ગુમાવતો જાય છે. ત્યારે મહર્ષિ પતંજલિએ દર્શાવેલ અષ્ટાંગ યોગનું આ ત્રીજું અંગ અમૂલ્ય છે. હવે જોઈએ આસનોના પ્રકાર. આસનોની શરીર તથા મન પર થતી અસરો સાથે સરખામણી કરીને 3 પ્રકારમાં વહેંચી શકાય છે. તેમાં પહેલું ધ્યાનાત્મક આસનો, બીજું સ્વાસ્થ્યવર્ધક આસનો અને ત્રીજું આરામદાયક આસનો. તો તેમાં જોઈએ પહેલું ધ્યાનાત્મક આસનો એટલે કે મેડિટેશન. જે આસનોને લાંબો સમય થાક સિવાય સ્થિરતા અને સુખ સાથે પ્રાણાયામ કે ધ્યાન માટે ઉપયોગમાં લેવાય છે તેને ધ્યાનાત્મક કે ધ્યાન પ્રેરક આસન કહેવામાં આવે છે. તેનાથી મન શાંત થાય છે, માનસિક ચંચળતા અને તણાવ ઘટે છે. ધ્યાન માટેના આસનોનું મુખ્ય પ્રતીક પિરામિડ છે. તેનું મુખ્ય ધ્યેય આધ્યાત્મિક ઉન્નતિનું છે. તેમાં મુખ્યત્વે પદ્માસન, વજ્રાસન, ભદ્રાસન, સ્વસ્તિકાસન વગેરેનો સમાવેશ થાય છે. હવે જે બીજું સ્વાસ્થ્યવર્ધક આસનો એટલે કે કલ્ચર. આ આસનોનો મુખ્ય હેતુ સ્વાસ્થ્ય કે આરોગ્ય વધારવાનો છે. મોટાભાગના આસનોનો આમાં સમાવેશ થઈ જાય છે. અહીં કરોડ અને પેટની અંદરના અવયવો તરફ વધુ મહત્વ આપવામાં આવેલ છે. કરોડ એ શરીરને આધાર આપે છે અને તેની સ્થિતિસ્થાપકતા લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે આ આસનો અનિવાર્ય છે. તેમાં મુખ્યત્વે ઉત્તાન પાદાસન, ભુજંગાસન, હલાસન, ધનુરાસન, ગોમુખાસન, પવન મુક્તાસન વગેરેનો સમાવેશ થાય છે. હવે જોઈએ ત્રીજું આરામદાયક આસનો. જે આસનો દ્વારા શારીરિક અને માનસિક થાક દૂર કરી સંપૂર્ણ શિથિલતાની અવસ્થા મેળવી શકાય તેને આરામદાયક આસનો કહેવામાં આવે છે. ખાસ કરીને સ્વાસ્થ્યવર્ધક 2 આસનોની વચ્ચે આ આસનો કરવામાં આવે છે, જેથી પહેલા કરેલા આસનોનો શારીરિક તણાવ કે થાક દૂર થાય છે. આસનોના અભ્યાસની શરૂઆતમાં કે વચ્ચે વચ્ચે કરવામાં આવતા આવા આરામદાયક આસનોથી શરીરને તણાવ મુક્ત કરી શકાય છે, જેમાં મુખ્યત્વે પીઠ પર સૂઈને કરવામાં આવતું શવાસન મુખ્ય છે. ઉપરાંત મલકાસન, બાલકાસન વગેરેનો પણ તેમાં સમાવેશ થાય છે. હવે જોઈએ પૂરક આસન. કોઈ પણ આસન કરતા પહેલા કે તેના પછી તેના પૂરક આસનનો અભ્યાસ કરવો આવશ્યક છે, જે નાડીતંત્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં સંતુલન લાવે છે અને ક્રમશઃ બનેલા અભ્યાસ દ્વારા જ શારીરિક, પ્રામાણિક અને મનોશારીરિક પૂર્ણતા પ્રાપ્ત થાય છે. તો તેમાં જોઈએ પૂરક આસનો.
તેમાં એક સર્વાંગાસન, જેનું પૂરકાસન છે મત્સ્યાસન, બીજું હલાસન, મત્સ્યાસન અને સુપ્ત વજ્રાસન, ત્રીજું ભુજંગાસન, શલભાસન, પશ્ચિમોત્તાનાસન, ચોથું પશ્ચિમોત્તાનાસન સામે ઉષ્ટ્રાસન. બંને બાજુ ડાબી કે જમણી બાજુ કરવાના આસનો તે એકબીજાના સ્વયં પૂરક આસન છે અને તેના દ્વારા જ અભ્યાસના અવરોધોને દૂર કરી શકાય છે. શરીરની સ્થિતિને ધ્યાનમાં રાખીને આસનોના પ્રકાર આ મુજબ હોય છે. તેમાં પેલું ચતા એટલે કે પીઠ પર સૂઈને કરવાના આસનો, ઉત્તાનપાદાસન, પવન મુક્તાસન, હલાસન અને મત્સ્યાસન. બીજું પેટ પર સૂઈને એટલે કે ઊંધા સૂઈને કરવાના આસનો, ભુજંગાસન, શલભાસન, ધનુરાસન વગેરે. ત્રીજું બેસીને કરવાના આસનો, તેમાં પદ્માસન, ગૌમુખાસન, સુખાસન, વજ્રાસન. ચોથું ઊભા રહીને કરવાના આસનો, પગ પર ઊભા રહીને અર્ધકટી ચક્રાસન, પછી ઘૂંટણ પર ઊભા રહીને ઉષ્ટ્રાસન, મયુરાસન. હવે જોઈએ પ્રાણાયામ. પ્રાણાયામ અષ્ટાંગ યોગોનું ચોથું અને ખૂબ જ મહત્વનું અંગ ગણાય છે. પ્રાણનો આયામ એટલે પ્રાણાયામ. પ્રાણાયામ બે શબ્દો મળીને બને છે. પ્રાણ પ્લસ આયામ બરાબર પ્રાણાયામ. પ્રાણ એટલે શ્વાસ અને આયામ એટલે દીર્ઘ કરવો અથવા વિસ્તાર કરવો. આયામનો બીજો અર્થ નિયંત્રણ કે નિયમન પણ કહી શકાય. પ્રાણની ગતિને નિયંત્રણની સાથે દીર્ઘ કરવાની વાત મહર્ષિ પતંજલિના યોગ દર્શન પ્રાણાયામમાં છે. મહર્ષિ પતંજલિના યોગ દર્શન મુજબ પ્રાણાયામની વ્યાખ્યા નીચે મુજબ છે. તસ્મિન સતી શ્વાસ પશ્ચાસ યોગ અતિ વિચ્છેદ પ્રાણાયામ. અર્થાત શ્વાસ પ્રશ્વાસની ગતિમાં વિચ્છેદ કરવો એ જ પ્રાણાયામ છે. સ્થૂળ અર્થમાં પ્રાણ એટલે શ્વાસોશ્વાસની ક્રિયા અને વિચ્છેદ એટલે તેની ગતિને વિશેષ રૂપે નિયમન કે નિયંત્રિત કરવું તે જ પ્રાણાયામ છે. એટલે કે ઈચ્છાનુસાર શ્વાસ લેવાની કે છોડવાની ક્રિયાને રોકી રાખવામાં આવે, તેના પર અધિકાર મેળવવામાં આવે તે પ્રાણાયામનું મૂળ સ્વરૂપ છે. શાસ્ત્રમાં પ્રાણાયામને પરમ તપ ગણવામાં આવ્યું છે. પ્રાણાયામ પરમ તપ. પ્રાણાયામને યોગનો આત્મા કહેવાય છે. યોગશાસ્ત્રની દ્રષ્ટિએ શ્વાસ એ મન અને શરીરને જોડતો સેતુ છે. શ્વાસ દ્વારા જ મન સુધી પહોંચી શકાય છે. તેથી મનની શુદ્ધિ માટે પ્રાણાયામની ક્રિયા અતિ આવશ્યક છે. હઠયોગ પ્રદીપિકામાં કહેવામાં આવ્યું છે કે ચલે વાતે ચલે ચિત્તમ, નિશ્ચલે નિશ્ચલમ ભવેત. હઠયોગ પ્રદીપિકા મુજબ પ્રાણાયામની વ્યાખ્યા આ પ્રમાણે છે. પવનો બધ્યતે યનો મનસ્તે નૈવ બધ્યતે. એટલે કે જેણે શ્વાસને બાંધ્યો છે તેણે મનને પણ બાંધ્યું છે. પ્રાચીન શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે જેણે પ્રાણ તત્વને જાણ્યું તેણે વેદને પણ જાણી લીધા. વેદાંત સૂત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે શ્વાસ પ્રશ્વાસને બ્રહ્મ કહેવામાં આવે છે. દરેક શાસ્ત્રમાં પ્રાણ અને પ્રાણાયામને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ચલે વાતે ચલે ચિત્તમ, નિશ્ચલે નિશ્ચલમ ભવેતો. એટલે કે જ્યારે વાત એટલે કે શ્વાસ ચલિત હોય છે ત્યારે મન એટલે કે ચિત્ત પણ ચલિત હોય છે અને જ્યારે વાત અર્થાત શ્વાસની ગતિ સ્થિર થઈ જાય છે ત્યારે ચિત્ત પણ સ્થિર બને છે. બ્રહ્માંડમાં રહેલા પ્રાણ તત્વમાંથી શ્વાસ દ્વારા પ્રત્યેક મનુષ્ય પોતાના પ્રાણની જરૂરિયાત મેળવે છે અને એ જ પ્રાણાયામ દ્વારા પ્રાણ તત્વ પર પ્રભુત્વ મેળવીને શરીરને વધુને વધુ શક્તિશાળી બનાવી શકાય છે. શરીરમાં ઉત્પન્ન થતી શક્તિ પર અને શરીરમાં વહેતા પ્રાણના સંચાર પર સંયમ મેળવીને તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેનો પ્રાણાયામ દ્વારા વિસ્તૃત ખ્યાલ દર્શાવેલ છે. ટૂંકમાં પ્રાણાયામ એ મનને વશમાં કરવાની ક્રિયા છે. પ્રાણને પ્રેમથી સ્વના નિયંત્રણમાં લાવવાનું રામબાણ ઔષધ એટલે જ પ્રાણાયામ. હવે જોઈએ પ્રાણાયામનું સ્વરૂપ. પ્રાણાયામને તબક્કાવાર 3 ભાગમાં વહેંચી શકાય છે. તેમાં પહેલું પૂરક, શ્વાસ લેવાની ક્રિયા. બીજું કુંભક, શ્વાસને શરીરમાં રોકી રાખવાની ક્રિયા. અને ત્રીજું રેચક, શ્વાસને બહાર છોડવાની ક્રિયા. આ પ્રમાણે ક્રિયાઓના સમૂહ દ્વારા પ્રાણાયામને પૂર્ણ સ્વરૂપ આપવામાં આવે છે. શાસ્ત્રમાં કુંભકને જ મૂળ પ્રાણાયામ તરીકે ઓળખાવ્યો છે. એટલે કે પ્રાણાયામમાં શ્વાસને રોકી રાખવાની ક્રિયાનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કુંભકના પણ 2 પ્રકાર છે. પહેલું અંતઃકુંભક
શ્વાસ શરીરની અંદર રોકી રાખવો. બીજું બાહ્ય કુંભક, શ્વાસ શરીરની બહાર રોકી રાખવો. પ્રાણાયામનો સામાન્ય અર્થ ભલે શ્વાસને રોકી રાખવો તેવો થાય, પરંતુ તે અંતઃકરણ એટલે મન પર કાબુ મેળવવાની ઉત્તમ ચાવી છે. આથી કહી શકાય કે પ્રાણાયામથી માત્ર શારીરિક શક્તિને જ નહીં, પરંતુ અચેતન મનના ઊંડાણમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને પણ જાગૃત કરાય છે. પ્રાણાયામના અભ્યાસથી અતિ ચમત્કારિક પરિણામ મેળવી શકાય છે, પરંતુ તેનો ઉપયોગ યોગ્ય રીતે અભ્યાસ ન કરવામાં આવે તો તે ખૂબ જ હાનિકારક છે. પ્રાણાયામેન યુક્તેન સર્વરોગ ક્ષયો ભવેત, અયુશ્ચતાશ્ચયાસ યોગેન સર્વરોગ સમુદ્ભવ. અર્થાત યોગ્ય રીતે પ્રાણાયામનો અભ્યાસ કરવાથી બધા જ રોગો દૂર થાય છે અને ખોટી રીતે અભ્યાસ કરવાથી રોગો ઉદ્ભવે છે. પ્રાચીન શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરેલ છે કે પ્રાણાયામ દ્વારા સિંહને પણ વશ કરી શકાય છે, પરંતુ યુક્તિ વગરનો ખોટો અભ્યાસ તે ગાંડા હાથી પર સવારી કરવા સમાન છે. સ્વામી સત્યાનંદ સરસ્વતીએ પ્રાણાયામની સમજૂતી આપી છે કે પ્રાણાયામના અભ્યાસથી પ્રાણમય કોષ, જે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન નામક 5 પ્રાણનો બનેલો છે, તેમાં આવતી રૂકાવટોને દૂર કરી નિરામય શરીરનું નિર્માણ થાય છે, જેથી પ્રાણ તત્વને ધારણ કરવાની કે તેને વ્યક્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. આધુનિક સમયમાં પ્રાણાયામને શ્વાસોશ્વાસ વ્યાયામની એક પદ્ધતિ માની લેવામાં આવી છે, પરંતુ આ ફક્ત શ્વાસની કસરત નથી. હવે જોઈએ પ્રાણાયામના પ્રકાર. મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગમાં ક્યાંય પણ પ્રાણાયામના નામ આપ્યા નથી, પરંતુ પ્રમાણભૂત ગ્રંથો અનુસાર મુખ્યત્વે પ્રાણાયામના 8 પ્રકાર છે. તેમાં પહેલું સૂર્યભેદન પ્રાણાયામ, બીજું ઉજ્જાયી પ્રાણાયામ, ત્રીજું શીતકારી પ્રાણાયામ, ચોથું શીતલી પ્રાણાયામ, પાંચમું ભસ્ત્રિકા પ્રાણાયામ, છઠ્ઠું ભ્રામરી પ્રાણાયામ, સાતમું મૂર્છા પ્રાણાયામ, આઠમું પ્લાવવીની પ્રાણાયામ. હઠયોગ પ્રદીપિકામાં આ 8 કુંભકના પ્રકારો દર્શાવ્યા છે. સામાન્ય વ્યક્તિ માટે એક અનુલોમ એટલે કે વિલોમ પ્રાણાયામ, બીજું સૂર્યભેદન પ્રાણાયામ અને ત્રીજું ભસ્ત્રિકા પ્રાણાયામ અને ચોથું ભ્રામરી પ્રાણાયામનો અભ્યાસ કરવો આવશ્યક છે. પ્રાણાયામના સૂક્ષ્મ અભ્યાસ માટે શરીર, શ્વાસ અને મનની સ્થિરતા ખૂબ જ જરૂરી છે. આથી પ્રાણાયામનો અભ્યાસ કેટલાક વિશેષ આસનોમાં જ કરી શકાય છે. શાસ્ત્રમાં મુખ્યત્વે 4 આસનોનું વર્ણન છે, જેને ધ્યાનાત્મક આસન તરીકે ઓળખવામાં આવે છે. તેમાં પહેલું પદ્માસન, બીજું સિદ્ધાસન અને ત્રીજું શવાસન અને ચોથું સ્વસ્તિકાસન. આ ઉપરાંત વજ્રાસન, ભદ્રાસન કે સુખાસનમાં પણ પ્રાણાયામનો અભ્યાસ કરી શકાય છે. હવે જોઈએ પ્રાણાયામમાં ઉપયોગી મુદ્રા. પ્રાણાયામમાં કેટલીક હસ્ત મુદ્રાઓનો ઉપયોગ થાય છે. હાથની મદદથી નાકના બંને નાસાદ્વારને ખોલવા કે બંધ કરવા માટે મુખ્યત્વે એક હસ્ત મુદ્રાનો ઉપયોગ જોવા મળે છે, જેનું નામ છે પ્રણવ મુદ્રા. હવે જોઈએ પ્રાણાયામના ફાયદા. પ્રાણાયામથી શરીર તો સ્વસ્થ થાય છે, પરંતુ મન પણ સ્વસ્થ અને પ્રસન્ન થાય છે. શરીરની બાહ્ય અને આંતરિક તમામ અશુદ્ધિઓ દૂર થાય છે. પ્રાણાયામથી દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ કે અભિવ્યક્તિ કરવાની શક્તિમાં વધારો થાય છે. પ્રાણાયામથી શરીરમાં દ્રઢતા, નાડીઓમાં શુદ્ધતા અને મનમાં એકાગ્રતા આવે છે. શાસ્ત્રમાં પ્રાણાયામનો મહિમા સમજાવતા કહ્યું છે કે પ્રાણાયામથી તમામ પાપ કર્મોનો નાશ થાય છે. પ્રાણાયામથી તમામ શારીરિક રોગો કે માનસિક રોગ તો દૂર થાય છે, પરંતુ નિરંતર અભ્યાસથી આધ્યાત્મિક શક્તિ અને આધ્યાત્મિક આનંદ એટલે કે સતચિતાનંદ સ્વરૂપને પ્રાપ્ત કરી શકાય છે. મહર્ષિ પતંજલિ કહે છે, તતઃ ક્ષીયતે પ્રકાશાવરણમ, અર્થાત પ્રાણાયામથી પ્રકાશનું એટલે કે જ્ઞાન પર રહેલું મોહનું આવરણ દૂર થાય છે અને જ્ઞાન પ્રાપ્તિ સહજ અને સરળ બને છે. હવે જોઈએ પ્રત્યાહાર. પ્રત્યાહાર એ અષ્ટાંગ યોગનું 5મું અંગ છે. તેને અંતરંગ યોગના પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યાહાર શબ્દમાં 2 શબ્દો જોડાયેલા છે, પ્રતિ પ્લસ આહાર. પ્રતિ એટલે સામેની દિશામાં, જેમ કે પ્રતિઆઘાત એટલે કે પ્રત્યાઘાત, અર્થાત આઘાતની સામેની દિશામાં. આમ પ્રતિ એટલે કે સામેની દિશામાં, આહાર એટલે ખોરાક. પરંતુ વ્યાપક અર્થમાં જોઈએ તો આહાર એટલે ઇન્દ્રિયો મારફતે સ્પંદનો અંદર
એટલે કે અંતઃકરણમાં લેવા. આપણી 5 ઇન્દ્રિયો અને તેમના આહાર નીચે મુજબ છે. તો તેમાં જોઈએ સાધન. સાધનમાં પહેલા છે આંખ, અને ઇન્દ્રિયો એટલે કે ચક્ષુ ઇન્દ્રિયો, અને આહાર એનો છે દ્રશ્ય. તો સાધન તરીકે કાન જોઈએ તો શ્રવણેન્દ્રિયો એ ઇન્દ્રિયો છે, અને આહાર એનો શબ્દ છે. સાધનમાં જોઈએ તો નાક, તેની ઇન્દ્રિયોમાં ઘ્રાણેન્દ્રિય કહેવાય, અને તેનો આહાર છે ગંધ. પછી સાધનમાં જોઈએ તો જીભ, અને ઇન્દ્રિયોમાં તેને કહેવાય છે સ્વાદેન્દ્રિય, અને તેનો આહાર છે સ્વાદ. હવે સાધનમાં જોઈએ ત્વચા એટલે કે ચામડી, તેને ઇન્દ્રિયોમાં સ્પર્શેન્દ્રિય કહેવાય, અને તેનો આહાર છે સ્પર્શ. આમ આ 5 ઇન્દ્રિયો પોતપોતાના આહાર તરફ જ વળેલી રહે છે. તેમાંથી તેમને પ્રતિ એટલે કે સામેની તરફ એટલે કે ચિત્ત તરફ વાળવી એનું નામ પ્રત્યાહાર. આમ પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી પાછી વાળી ચિત્ત તરફ દોરવી. પ્રત્યાહાર એ શરૂઆતમાં મનોશારીરિક અને બાદમાં કેવળ માનસિક પ્રક્રિયા છે. તેના અભ્યાસથી બાહ્ય દુનિયાની ઘટનાઓ ચિત્તને વિષયોમાંથી પાછું વાળી અંતઃ ચેતના તરફ લઈ જવાની પ્રક્રિયા એટલે પ્રત્યાહાર. કાચબો એ પ્રત્યાહારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જેવી રીતે કાચબો પોતાના અંગોને અંદરની તરફ સંકોચી લે છે, એવી રીતે પ્રત્યાહારનો સાધક પોતાની ઇન્દ્રિયોને અંદરની તરફ આંતરિક ચેતના તરફ વાળે છે. આ રીતે મનની પવિત્રતા, નિશ્ચલતા અને શાંતિ સિદ્ધ થયા પછી સાધક અંતરંગ યોગ એટલે કે ધારણા, ધ્યાન અને સમાધિ માટે યોગ્ય બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9નું યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષયનું ચેપ્ટર નંબર 2, જેનું ટાઇટલ હતું અષ્ટાંગ યોગ. તો આપના વિશેષ અભ્યાસક્રમ માટે જોતા રહો અમારી યોર બુક ચેનલ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ આપતા રહો એવી આશા સાથે જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ. બાય બાય.